Hello, dear children. How are you all? Fine? Okay. Today we are going to learn about report writing. Report writing એટલે શું? તો કે report writing એટલે અહેવાલ લેખન. રિપોર્ટ શબ્દ રિપોર્ટેર પરથી આવ્યો છે. લેટિન વર્ડ રિપોર્ટેર, REPORTERE. તો રી એટલે બેક અને પોર્ટેર એટલે ટુ કેરી. જે કંઈ પણ વસ્તુ બેકમાં એટલે કે પાસ્ટની અંદર બની ગઈ છે, ભૂતકાળની અંદર કોઈ પણ ક્રિયા બની ગઈ છે, કોઈ પણ પ્રસંગ બની ગયો છે અને તમે એ આંખે જોયો છે. હવે એ આંખે જોયેલો જે અહેવાલ છે તે તમારે કોઈકની સમક્ષ લખવાનો છે અથવા તો કહેવાનો છે. કોઈક વાર તમે ન જોયો હોય તો સાંભળેલું હોય, તો સાંભળેલો જે અહેવાલ છે તેને તમારે લખવાનો અથવા તો કહેવાનો છે. તો આને કહેવાય રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન. પ્રસંગ બને ત્યારે બીજી વ્યક્તિ હાજર ન હોય તેને તે બનાવનો અહેવાલ આપવો. ફોર એક્ઝામ્પલ, 15મી ઓગસ્ટને દિવસે જે ધ્વજવંદન કાર્યક્રમ થાય છે, તો એ કાર્યક્રમ વિશે કદાચ તમારા મિત્ર હાજર ન પણ રહી શક્યા હોય અને તમે એને અહેવાલ આપો કે અમારી શાળાની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ આ રીતે થયો હતો. તો આ બધા પ્રસંગને આપણે રિપોર્ટ રાઇટિંગની અંદર સમાવી શકીએ. તમે આંખે દેખ્યો અહેવાલ આપી શકો છો અથવા તો તમે સાંભળેલું હોય, જાતે અમલમાં મૂક્યું હોય અથવા તો તેનો અભ્યાસ કરેલ હોય તે બાબતનો અહેવાલ તમારે આપવાનો છે. સામાન્ય રીતે બનેલ બનાવને ભૂતકાળમાં જ પ્રસ્તુત કરવાનો હોય છે, કારણ કે અહેવાલ બનાવ બન્યા પછી જ લખાય છે. આ ઉપરાંત તેમાં કર્મણી પ્રયોગ વધારે વપરાય છે. તમે કોઈ પણ રિપોર્ટ રાઇટિંગ લખો તો એ ઘટના બની ગયેલી હોય અને એ બની ગયેલી ઘટના વિશે તમારે વાતચીત કરવાની હોય છે, ડિસ્કશન કરવાનું હોય છે. તમે ન્યૂઝપેપરની અંદર પણ ઘણા બધા કટિંગ્સ જોયા જ હશે કે ન્યૂઝપેપરની અંદર જે કોલમમાં આવે છે તો એની અંદર કોઈ પણ શાળા વિશે કોઈ માહિતી હોય કે AB સ્કૂલની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો, તો એ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે એ સવારે કેટલા વાગ્યે, કઈ જગ્યાએ, કયા દિવસે શરૂ થયો અને પૂર્ણ ક્યારે થયો, ત્યાં સુધીની બધી જ વિગત તમારે ક્રમાનુસાર લખવાની છે. તો આને કહેવાય અહેવાલ લેખન. અને એ અહેવાલ લેખન માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ, આ ચારે ચાર ટેન્સની અંદરનો મુખ્ય તમારે પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ કરવાનો રહેશે, કારણ કે એ બનાવ ભૂતકાળની અંદર જ પ્રસ્તુત થઈ ગયો હતો, બની ગયો હતો અને તમારે એ ફરીથી વર્ણન કરવાનું છે. બરાબર છે બાળકો? એટલા માટે આપણે એને રિપોર્ટ રાઇટિંગ કહીશું. અને એની વધુ વિગતો માટે તમારા માટે હું અત્યારે અહીંયા સ્ટેપ ડિસ્કસ કરું છું, એટલે તમારે એ સ્ટેપ્સ જોવાના છે, સમજવાના છે. તો રિપોર્ટ રાઇટિંગના સ્ટેપ્સ ઓફ રિપોર્ટ રાઇટિંગ. નંબર 1, રીડ ધી ઇન્સ્ટ્રક્શન ઓફ રિપોર્ટ રાઇટિંગ. સૌપ્રથમ તો તમને સૂચના આપેલી હોય એ સૂચના તમારે વાંચવાની છે. તો કે તમને કયા પ્રકારની સૂચના પરીક્ષામાં હોઈ શકે? તો આવી પણ હોઈ શકે કે હાઉ ડુ યુ સેલિબ્રેટ ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ. કે તમે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની સેલિબ્રેશન કેવી રીતે કર્યું તેનો રિપોર્ટ લખો. તો આ રીતે તમારે હોય તો તમારે પહેલાં સૂચના વાંચવાની છે, રિપોર્ટ શાનો છે એને સમજવાનો છે. નાવ સેકન્ડ પોઈન્ટ, રાઇટ ધી આઈ કેચિંગ ટાઇટલ. પહેલાં તો થિંક કરવાનું, રાઇટ કરો તે પહેલાં થિંક કરવાનું છે કે તમારે શાના વિશે રિપોર્ટ લેવાનો છે, લખવાનો છે. તો એ રિપોર્ટ રાઇટિંગમાં અહીંયા શું છે, હાઉ ડુ યુ સેલિબ્રેટ ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો એની અંદરથી આઈ કેચિંગ એટલે આંખને ગમે એવું આકર્ષિત ટાઇટલ લેવાનું છે, કારણ કે એના 1 માર્ક છે. ટાઇટલનો 1 માર્ક અને અંદરના કન્ટેન્ટના 4 માર્ક રહેશે. આમ ટોટલ 5 માર્કનો રિપોર્ટ આવે છે. બરાબર છે બાળકો? તો હાઉ ડુ યુ સેલિબ્રેટ ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તો કે સેલિબ્રેશન ઓફ ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આ એક એક્ઝામ્પલના રૂપે આ રીતે તમે એનું આઈ કેચિંગ ટાઇટલ લખી શકો છો. હું જે તમને મટીરિયલ આપીશ એ મટીરિયલની અંદર પણ થોડા ચેન્જીસ કરવાના છે. એની વિગતો હું તમને નેક્સ્ટની અંદર કહું છું.
નાવ થર્ડ, આપણે ટાઇટલ લખી દીધા પછી શું ધ્યાનમાં રાખવાનું છે, તો કે યુઝ ઓનલી પાસ્ટ ટેન્સ, માત્ર પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ કરો. તો એ પાસ્ટ ટેન્સનો તમે જે ઉપયોગ કરો છો એની અંદર મેં તમને આગળ પણ વાત કરી તેમ સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ તમે કરી શકો છો, પણ માત્ર ભૂતકાળનો જ ઉપયોગ કરવો. હા, એની અંદર કોઈ સનાતન સત્ય હકીકત હોય, ફોર એક્ઝામ્પલ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની આપણે વાત કરી અને એ લખવાના છીએ, તો એ કયા દિવસે ઉજવાય છે, તો કે દર વર્ષે 5 જૂનને દિવસે ઉજવાય છે. તો આ એક યુનિવર્સલ ટ્રુથ કહેવાય, સત્ય કહેવાય. તો એ તમે વર્તમાનકાળની અંદર સાદા વર્તમાનકાળમાં લખી શકો છો કે ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th June એવરી યર. દર વર્ષે 5 જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. તો આ રીતે તમે નોંધ કરશો તો તમે એ રિપોર્ટની અંદર સારી રીતે સ્ટાર્ટિંગ કર્યું છે એવું માની શકાશે. એટલે ટાઇટલ આ રીતે લખ્યા પછી તમારે સ્ટાર્ટિંગ પણ વ્યવસ્થિત કરવાનું છે અને દરેક વાક્યો પાસ્ટ ટેન્સના જ યુઝ કરવાના છે, એક્સેપ્ટ કે યુનિવર્સલ ટ્રુથ હોય, સનાતન સત્ય હોય, એ વસ્તુ કોઈ પણ કાળમાં ન બદલાઈ શકે એવી હોય, એ જ વસ્તુ તમારે સાદા વર્તમાન કાળમાં લખી શકો. અધરવાઇઝ જે પ્રસંગ વિશે તમે લખો છો એમાં પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ કરવાનો છે. નાઉ 5th પોઈન્ટ, યુ મે યુઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઓર પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આપણે વાત કરી હતી તે પ્રમાણે. નાવ 6th પોઈન્ટ, યુ શુડ મેન્ટેન કરેક્ટનેસ. એની અંદર કરેક્ટનેસ હોવી જોઈએ. દરેક વર્બનું પાસ્ટ ફોર્મ અથવા તો એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે હેડ પ્લસ ત્રીજું રૂપ લખવાનું રહેશે. એટલે તમે દરેક ક્રિયાપદ બીજું રૂપ કે ત્રીજું રૂપ છે કે નહીં એ તમારે એની કાળજી લેવાની રહેશે. યુ કેન યુટિલાઇઝ વેરિયસ પેસિવ એક્સપ્રેશન મીન્સ પેસિવ વોઇસ. તમારે ઘણા બધા જે વાક્યો લખો છો એની અંદર મોટે ભાગેના પેસિવ ફોર્મના વાક્યોનો યુઝ કરો તો એ વધારે યોગ્ય રહેશે. ફોર એક્ઝામ્પલ, એન્વાયરમેન્ટ ડે દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે. તો આ વાક્યમાં કર્તાનું નિરૂપણ ડિસ્ક્રિપ્શન નથી, તો એની અંદર પેસિવ લખવામાં આવેલું છે કે ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th June એવરી યર. તો આ પેસિવ કન્સ્ટ્રક્શન કહેવાય, પેસિવ વોઇસ કહેવાય, પેસિવ એક્સપ્રેશન કહેવાય. તો મોટેભાગના સેન્ટેન્સ આપણે પેસિવ વોઇસની અંદર કર્મણી રચનામાં યુઝ કરશું. નાવ 8th સ્ટેપ, રિપોર્ટ શુડ બી ક્લિયર, સિમ્પલ એન્ડ શોર્ટ. રિપોર્ટ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ, સિમ્પલ એટલે કે સાદો હોવો જોઈએ અને ટૂંકો હોવો જોઈએ. ટૂંકો એટલે એવું નહીં કે 2-3 લાઇનમાં પૂરો થઈ જાય, તમારું 1 પેજ જેટલું તો ભરાવવું જ જોઈએ, કારણ કે તમારા અક્ષર પણ મોટા હોય, એક લાઇનમાં 3 કે 4 જ શબ્દો પણ આવતા હોય, એટલા માટે 1 પેજ જેટલો તો હોવો જ જોઈએ. હા, હું તમને એસે જેટલો લખવાનું નથી કહેતી, પણ બધી ઘટનાઓ બરાબર એક ઘટનાનું નિરૂપણ વ્યવસ્થિત રીતે થવું જોઈએ કે સવારે જ્યારે સ્ટાર્ટ થયું ત્યાંથી એન્ડ થયું ત્યાં સુધીનું બધું ડિસ્ક્રિપ્શન આવવું જોઈએ. હા, 1 પેજ કરતાં થોડું વધારે જાય પાછળ તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી રહેતો, પણ એટલો બધો પણ લોંગ ના હોવો જોઈએ કે તમે એને એસે ગણી શકો. ફોર એક્ઝામ્સ ઓનલી. ફોર 9th પોઈન્ટ, give all the information about the completed incident in only 1 paragraph. તમારે દરેક ઇન્ફોર્મેશન આપવાની છે માત્ર એક જ પેરેગ્રાફની અંદર. એટલે દરેકે દરેક ઘટના ક્રમાનુસાર બને છે એનું નિરૂપણ ડિસ્ક્રિપ્શન કરવાનું છે. પછી કોઈ પણ ઘટના એની અંદરથી રહી જવી નહીં જોઈએ, મિસ થવું ન જોઈએ કંઈ પણ. નાવ 10th સ્ટેપ, આફ્ટર રાઇટિંગ ધી ટાઇટલ. હવે તમે ટાઇટલ વિશે લખવો છો, ટાઇટલ તમે લખી દીધું છે, અંદર કેવી રીતે લખવાનું છે એના સ્ટેપ્સ તમને સમજ પડી ગયા છે. હવે ફોર્મેટ પ્રમાણે ટાઇટલ લખ્યા પછી તમારે જમણી બાજુએ એટલે કે રાઇટ એલાઇનમેન્ટની અંદર જે દિવસે તમે રિપોર્ટ લખો છો એ દિવસની તમારે તારીખ લખવાની રહેશે. આફ્ટર રાઇટિંગ ધી ટાઇટલ, રાઇટ ડેટ, મંથ એન્ડ યર. ફોર એક્ઝામ્પલ, 14th September 2020. તમારે આ રીતે ડેટ લખવાની છે અમેરિકન સ્ટાઇલ પ્રમાણે 14th સપ્ટેમ્બર, 2020. બીજી રીતે પણ લખી શકાશે, સપ્ટેમ્બર 14th, 2020. તો હું આજે 14 સપ્ટેમ્બર છે જે દિવસે હું વિડીયો તમારો શૂટ કરું છું અને તમને લર્ન કરાવું છું, તો એટલા માટે મેં આજની તારીખ લખી છે. હવે તમે જ્યારે રિપોર્ટ રાઇટિંગ તમે જ્યારે લખો છો ત્યારે તમારે તે તારીખ લખવાની રહેશે. બરાબર છે બાળકો? હા, એક એક્સેપ્શનલ કેસીસ એ બને છે
કે રિપોર્ટ રાઇટિંગ 1 વીક કે 2 વીક સુધીની અંદર લખી શકાય. પછી એવું નથી કે કોઈ ઘટના બને પછી 1 વર્ષ પછી તમે રિપોર્ટ લખો એનો, બરાબર છે. એટલે આપણે પરીક્ષાની અંદર જો એવું પૂછાય કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી તમારી શાળામાં કઈ રીતે કરી તે વર્ણવો, તો તમને ખબર જ છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે દર વર્ષે 5મી જૂને ઉજવવામાં આવે છે. તો તમારે 5મી જૂન પછીના વીક સુધીની અંદરની જ તારીખ લખવાની રહેશે. ભલે ને તમે એક્ઝામ માર્ચની અંદર બોર્ડમાં આપતા હો કે કોઈ પણ સમયે આપતા હો, તો તે રીતે તમારે એ રીતે તારીખ ધ્યાનમાં રાખવાની રહેશે. Now, last point, after writing the date, year, you should write down the name of the place where the incident was taken place. તમે જે ઇન્સિડન્ટ બને છે એ જગ્યાનું નામ તમારે લખવાનું છે. તારીખ લખ્યા પછી યર લખો છો, મંથ, તારીખ અને યર લખ્યા પછી એની નીચે જમણી જ બાજુએ એક્ઝેક્ટ નીચે સ્થળનું માત્ર નામ લખવાનું છે, એડ્રેસ લખવાનું નથી. ગામડાનું નામ પણ લખવાનું નથી. એને રિલેટેડ કોઈ તમે તાલુકા કે ડિસ્ટ્રિક્ટનું નામ તમે લખી શકો છો. ત્યાર પછી પેરેગ્રાફ પાડવાનો છે અને પેરેગ્રાફની અંદર આખો પ્રસંગ વ્યવસ્થિત રીતે વર્ણવવાનો છે. શરૂઆત ક્યાંથી થઈ, કેટલા વાગ્યેથી થઈ, એ ખાસ પહેલી લાઈનમાં આવવું જોઈએ. પહેલી બીજી લાઈનમાં તમારે એ વસ્તુ લખવી જ જોઈએ કે કયા દિવસે, કઈ તારીખે, કયા સમય, મોર્નિંગમાં, ઇવનિંગમાં ક્યારે તમે એ પ્રસંગ શરૂ કર્યો અને એન્ડિંગમાં તમે શું કર્યું, ત્યાં સુધીનો આખી એક ઘટના, આખો એક અહેવાલ એક જ પેરેગ્રાફની અંદર તમારે લખવાનો છે. એની અંદર કોઈ સેલ્યુટેશન પણ કરવાનું નથી, કોઈ સંબોધન ડિયર સર કે મેડમ એવું લખવાનું નથી. ખાસ ટાઇટલ લખવાનો છે, એનો 1 માર્ક છે. ત્યાર પછી તમે તારીખ, વાર અને સ્થળ લખો છો અને પહેલાં પેરેગ્રાફની અંદર સમય, જે ઘટના ઘટી છે તેનો સમય તમે લખો છો અને પેરેગ્રાફ શરૂ કરો છો. તમે શોર્ટની અંદર તમે એની ડિટેલ આપો છો તો એના તમારો 1 માર્ક રહેશે. તો આ 2 માર્ક પછી અંદરના કન્ટેન્ટની અંદરના 3 માર્ક છે. તો 11th અને 12thની અંદર 5 માર્કનો રિપોર્ટ આવે છે. 9th અને 10thની અંદર 4 માર્ક્સનો રિપોર્ટ આવે છે. પણ ટાઇટલ તો સ્ટેપ્સની અંદર જોઈએ તો 12 નંબર પર અવોઇડ મોનોટોનસ એન્ડ રિપીટેડ વર્ડ્સ. કોઈ પણ એકનું એક એક્ઝામ્પલની વાત કરેલી હોય કે આપણે કંઈ પણ જોયેલું હોય તો કોઈ પણ એક વર્ડ્સ જો રિપીટ થયા કરતો હોય તો તેને આપણે એને રિમૂવ કરવાનો છે. કોઈ એક્ઝામ્પલ હોય તો એને પણ આપણે રિમૂવ કરવાના છે. આપણે ભલે ને ઘટના જોયેલી હોય તો એની અંદર એટલી બધી ડિટેલ નથી આપવાની કે કોઈ સામેવાળાને વાંચતા કંટાળો આવી જાય. સો નાઉ નેક્સ્ટ સ્ટેપ, બી કેરફુલ અબાઉટ ઇન્ટરેસ્ટિંગ બિગિનિંગ એન્ડ ઇફેક્ટિવ એન્ડિંગ. તમારે એક બાબતની કાળજી રાખવાની છે કે એની શરૂઆત જ એકદમ રસપ્રદ થવી જોઈએ અને એનો એન્ડ પણ એકદમ અસરકારક હોવો જોઈએ. નાવ નેક્સ્ટ ઇઝ રાઇટ ઓલ ધી ઇન્ફોર્મેશન્સ ઓફ ધી કમ્પ્લીટેડ ઇન્સિડન્ટ. તમારે બધી જ જે માહિતી છે એ કમ્પ્લીટેડ ઇન્સિડન્ટની દરેક માહિતી અંદર આવવી જોઈએ. પછી કોઈ માહિતી અંદર રહી જવી નહીં જોઈએ. હા, તમે એની અંદર કોઈક તમને કંટાળાજનક બાબત લાગતી હોય તો એ વસ્તુ તમે લખી નહીં શકો, બરાબર છે. હવે ડિટેલની અંદર નહીં તો મારાથી નોટ થઈ શકે એની અંદર. હવે પ્રોગ્રામ હોય ને પ્રોગ્રામની અંદર કંઈ પણ એવું હોય કે અમે આ પ્રસંગની અંદર આટલા વાગે પ્રોગ્રામ શરૂ કર્યો હતો, પ્રોગ્રામમાં ગેસ્ટ આવ્યા હતા, ગેસ્ટને સન્માન કર્યું હતું, ત્યાર પછી કોઈ સ્પીચ આપી હતી, પ્રિન્સિપલ સરે સ્પીચ આપી હતી, ત્યાર પછી ઇલોક્યુશન કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ હતી અને ત્યાર પછી 25 વિદ્યાર્થીઓએ પોતાનું ઇલોક્યુશન 3 મિનિટની અંદર એક જણે બોલવાનું હતું તો એ અમારે આટલા વાગે કમ્પ્લીટ થયું અને લાસ્ટની અંદર વિનર્સના નામ અનાઉન્સ કરવામાં આવ્યા હતા અને એના નામ આ પ્રમાણે હતા. બસ આ રીતે તમારે માહિતી લખવાની છે. પછી એવું નહીં થાય કે કોઈ અંદર લંચ બ્રેક પાડે અને લંચ કરે અને તે લંચની અંદર કઈ કઈ વસ્તુઓ તમે જમ્યા અને એનું બધું ડિસ્ક્રિપ્શન કરીને એને લંબાવવાનો પ્રયત્ન કરે તો એ રિપોર્ટ રાઇટિંગ નથી. સો પ્લીઝ કીપ ઇન માઇન્ડ ધેટ. નાવ 14th નંબરની અંદર write all the informations of the completed incident. 15 follow the format of the report writing. હવે જે ફોર્મેટ તમને આપવામાં આવે છે અને એનો ડેમો તમારી પાસે રિપોર્ટ રાઇટિંગના PDF ફાઇલની અંદર પણ છે. જે રિપોર્ટ રાઇટિંગના મટીરિયલમાં 12 રિપોર્ટ રાઇટિંગ આપેલા છે. એ PDF ફાઇલની તમે પ્રિન્ટ પણ કરાવી શકો અથવા તો એ તમે તમારા લેપટોપની અંદર કે ફોનની અંદર પણ તમે વાંચી શકો છો. તો એનો ફોર્મેટ તમારે યુઝ કરવાનો છે. પહેલાં જે ઇન્સ્ટ્રક્શન લખી છે ક્વેશ્ચન પેપરની અંદર તે તમારે ઇન્સ્ટ્રક્શન વાંચી લેવાની છે અને ફોર્મેટની શરૂઆત ટાઇટલથી થશે. તમે ઇન્સ્ટ્રક્શન ન લખો તો ચાલશે પણ તમારે ટાઇટલ લખવાનું છે. ટાઇટલ લખી દીધા પછી
ટાઇટલ આઈ કેચિંગ હોવું જોઈએ, 3 થી 4 શબ્દોમાં હોવું જોઈએ. પછી તમારે એને બોક્સમાં મૂકી દેવાનું છે અથવા તો અંડરલાઇન કરવાની રહેશે. ત્યાર પછી તમારે જમણી બાજુએ ડેટ, મંથ અને યર લખવાનો છે. તેની પદ્ધતિ મેં તમને બતાવી છે. ફોર એક્ઝામ્પલ, આજની તારીખ 14 સપ્ટેમ્બર 2020. તો આ તારીખની અંદર તમારે કઈ રીતે લખવાની છે તારીખ? તો 2 રીતે તમે લખી શકો છો. 14 સપ્ટેમ્બર, 2020 આ રીતે, અથવા સપ્ટેમ્બર 14, 2020. અને એની નીચે આ બેમાંથી એક તમે પેટર્ન સિલેક્ટ કરો અને એ લખી દો. ત્યાર પછી નીચે સ્થળનું નામ લખવાનું છે અને એની અંદર પણ આપણે વાત કરી તે પ્રમાણે સિટીનું નામ લખવાનું રહેશે. તમે જ્યાં બેસીને ઈમેલ લખો છો અથવા જે ઘટના જે સ્થળે બની છે તે તમે સ્થળનું નામ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી તમારે એક પેરેગ્રાફની અંદર શરૂ કરવાનું છે. વાક્યની પેરેગ્રાફની અંદર ભૂતકાળનો જ ઉપયોગ કરવાનો છે. મોટેભાગના વાક્યો પેસિવમાં પણ લખવાના છે અને કહ્યું તે પ્રમાણે સનાતન સત્ય હોય એટલા જ વાક્યો, ન બદલી શકાતી હોય એવી પરિસ્થિતિના જે વાક્યો છે એ જ માત્ર સાદા વર્તમાનકાળની અંદર આવશે. બાકીના તમારે વાક્યો ભૂતકાળની અંદર જ લખવાના છે અને શરૂઆતની અંદર પહેલાં, બીજા, ત્રીજી લાઇનની અંદર તમારે સમયનો ઉલ્લેખ કરવાનો રહેશે કે જે ઘટના છે કે કોઈ પ્રોગ્રામ છે કે કંઈ પણ રિપોર્ટમાં જે મેટર છે એ કેટલા વાગ્યે બની હતી, કયા સ્થળે બની હતી, એનું ડિસ્ક્રિપ્શન તમારે પહેલાં જ મેટરની અંદર આપી દેવાનું રહેશે. અને ત્યાર પછી જેમ જેમ ઘટના બને છે તેમ તેમ ક્રમાનુસાર એ ઘટના લખતી જવાની છે અને એન્ડિંગની અંદર કઈ રીતે એન્ડ થયો તો એ ઇમ્પ્રેસિવ એન્ડ અંદર બરાબર હોવો જોઈએ. બરાબર છે બાળકો? ત્યાર પછી એની અંદર કંઈ પણ એન્ડિંગ, ક્લોઝર, એન્ક્લોઝ કંઈ પણ કરવાનું રહેતું નથી કે થેન્ક યુ કે રિગાર્ડ્સ કે એવું ઈમેલ રાઇટિંગની જેમ તમારે કંઈ પણ લખવાનું રહેતું નથી. તો આ રીતે બાળકો રિપોર્ટ છે અને રિપોર્ટના મટીરિયલની અંદર હવે આપણે જોઈશું. Now take your material of report writing. There are 12 report writing. It is the syllabus for 11th and 12th also. બાળકો 11 અને 12માં બંને ધોરણની અંદર આપણે આ જ રિપોર્ટ કરવાના રહેશે. આ રિપોર્ટ એક તમારા ગાઈડન્સ માટે છે, એક મોડેલ સ્પેસિમેન છે. એના સિવાય પણ તમારી પાસે જેટલા રિપોર્ટ મટીરિયલમાં હોય, ગ્રામર બુકમાં હોય તો તમે એને વાંચી શકો છો. આપણી પાસે જે 12 રિપોર્ટ છે એની અંદર ફર્સ્ટ 6, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું એટલા 6 રિપોર્ટ આપણે ફર્સ્ટ ટર્મની અંદર કરવાના રહેશે. તો આપણે જોઈ લઈએ. પહેલું રિપોર્ટ રાઇટિંગ છે. અ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વોઝ એટ યોર સ્કૂલ લાસ્ટ વીક. કે તમારી શાળાની અંદર ગયા અઠવાડિયે એક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રિપેર અ શોર્ટ રિપોર્ટ ઓન ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. એટલીસ્ટ 80 વર્ડ્સની અંદર આપણે વાત કરી તે પ્રમાણે એક પેજ તો તમારું એટલીસ્ટ ભરાવવું જ જોઈએ. બરાબર બાળકો? યુ મે યુઝ ધી ફોલોઈંગ પોઈન્ટ્સ. અહીંયા તમને પોઈન્ટ્સ આપેલા છે. બોર્ડની એક્ઝામમાં પોઈન્ટ્સ ન પણ હોય એટલે તમારે પોઈન્ટની આશા રાખીને બેસવાનું નથી કે આપણને પોઈન્ટ તો આપશે જ તો તે પ્રમાણે આપણે ફોલો કરશું. હવે બાળકો આ એક મટીરિયલની અંદર તમારે ચેન્જ કરવાનું છે અને એ છે ટાઇટલ. જે આપણે ફોર્મેટની અંદર જોયું કે ટાઇટલનો 1 માર્ક છે, આઈ કેચિંગ ટાઇટલ. તો તમારે દરેકના ટાઇટલ તમારે જાતે લખી દેવાના રહેશે. પહેલું જે છે એની અંદર શું છે? અ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વોઝ એટ યોર સ્કૂલ લાસ્ટ વીક. તો આ એક સેલિબ્રેશન જ હતું. બરાબર? તો સેલિબ્રેશન ઓફ અ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની આવું પણ તમે નોટ ડાઉન કરી શકો છો. અથવા અ ફંક્શન ઓફ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એવું પણ લખી શકો છો. સેરેમની ઓફ અ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એવું પણ તમે નોટ ડાઉન કરી શકો છો. 2 થી 3 વર્ડ્સની અંદર તમારે ટાઇટલ લખવાના રહેશે. ત્યાર પછી જમણી બાજુએ તમે જોઈ શકો છો જુલાઈ 25, 2006. તો એ આ મટીરિયલની અંદર તમારે અહીંયા પણ અપડેટ કરવાનું રહેશે, એડિટ કરવાનું છે અને એની અંદર તમે જે દિવસે રિપોર્ટ લખો છો એની તારીખ તમારે લખવાની છે. ફોર એક્ઝામ્પલ 14th સપ્ટેમ્બર 2020 અને પ્લેસ નવસારી. આ રીતે તમે લખી શકો છો. એવું નહીં કે તમારે નવસારીમાં જ છો એટલે નવસારી પ્લેસ લખવાનું. તમે સુરત, બરોડા, અમદાવાદ તમે લખી શકો છો. માઇન્ડ વેલ એની સ્પેલિંગ સાચી તમારી હોવી જોઈએ. નાવ એક્સપ્લેનેશન કરીએ તો લાસ્ટ થર્સડે ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ઓફ અવર સ્કૂલ વોઝ હેલ્ડ ઇન એસેમ્બલી હોલ. મેં તમને કહ્યું તે પ્રમાણે અહીંયા જગ્યાની પણ વાત કરવામાં આવેલી છે તો કે સ્કૂલ અને એસેમ્બલી હોલ આ બંને જોઈ લેજો.
તો અમારી શાળાની અંદર સભાખંડની અંદર એસેમ્બલી હોલ સભાખંડની અંદર ગયા ગુરુવારે ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો યોજવામાં આવ્યો હતો. શ્રી અંબાણી ધી ફેમસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વોઝ ધી ચીફ ગેસ્ટ. અને આ ફંક્શનની અંદર શ્રી અંબાણી કે જે ખૂબ જ પ્રખ્યાત ઉદ્યોગપતિ છે તે અમારા ચીફ ગેસ્ટ હતા. જો ટુ બીના રૂપ વોઝ અને વર્ક તરીકે યુઝ કરવાનું છે. આપણે પહેલું વાક્ય પેસિવ ફોર્મમાં લખ્યું છે. આપણે ફોર્મેટની અંદર પણ જોયું કે કન્ટેન્ટ તમે જ્યારે લખો છો ત્યારે તેની અંદર તમારે પેસિવ ફોર્મ્સનો વધારે પડતો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી ધેર વર સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પેરેન્ટ્સ એન્ડ ગેસ્ટ ઇન ધી હોલ. એટલે જ્યાં તમારી કોઈ પણ પ્રસંગ બને, કોઈ પણ ઘટના બને અને કેટલા લોકો છે. પહેલા વાક્યની અંદર સ્થળ બતાવવામાં આવ્યું છે, બીજા વાક્યની અંદર કોણ ચીફ ગેસ્ટ હતા તેની વાત છે, અને થર્ડ સેન્ટેન્સની અંદર કયા કયા લોકો ત્યાં હતા. તો કે સ્ટુડન્ટ્સ હતા, ટીચર્સ હતા, પેરેન્ટ્સ હતા, ગેસ્ટ હતા, આટલા બધા હોલની અંદર હતા. તો એ તમારે નોટ ડાઉન કરવાનું છે. ધી ફંક્શન બિગેન વિથ અ પ્રેયર. ફંક્શન શાનાથી સ્ટાર્ટ થયું? તો કે પ્રેયરથી સ્ટાર્ટ થયું. આફ્ટર અ વેલકમ સ્પીચ બાય ધ પ્રિન્સિપલ ધી ચીફ ગેસ્ટ ગેવ અવે ધી પ્રાઇઝીસ. વેલકમ સ્પીચ જેવી પતી ગઈ તરત જ ધી ચીફ ગેસ્ટ હતા એમણે ગેવ અવે ધી પ્રાઇઝીસ આપવાની એમણે શરૂ કરી. કુશ સરોઠિયા વોન ધી બેસ્ટ સ્ટુડન્ટ અવોર્ડ. એટલે સ્કૂલની અંદર ફંક્શન છે એટલે એ સ્કૂલના બાળકોને જ પ્રાઇઝ આપવામાં આવે. તો કુશ સરોઠિયા નામનો જે છોકરો છે એને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો હતો. ચિરાગ શાહ વોઝ ધી બેસ્ટ સ્પોર્ટ્સમેન ઓફ ધી યર. એટલે આખા વર્ષના બેસ્ટ સ્પોર્ટ્સમેન તરીકે ચિરાગ શાહને પ્રાઇઝ મળ્યું. ઓલ ધી વિનર્સ વર ચીયર્ડ બાય ધોઝ પેરેન્ટ્સ. they were clapping. Kashish Patel, one of the prize winners, gave speech. The chief guest congratulated the winners and praised the activities of the school. The function ended with a vote of thanks. Vote of thanks એટલે આભાર વિધિ એન્ડ વંદે માતરમ. અને લાસ્ટની અંદર વંદે માતરમ ગાવામાં આવ્યું. આફ્ટર ધી ફંક્શન ધેર વોઝ અ ગ્રાન્ડ પાર્ટી ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ. બધા જ બાળકો માટે ખૂબ જ ભવ્ય પાર્ટીનું પણ આયોજન કરેલું હતું. હવે બાળકો અહીંયા નીચે તમે જોઈ શકો છો ડિફિકલ્ટ વર્ડ્સ પણ ત્યાં બધા આપેલા છે. બાળકો આ રીતે તમારે અહીંયા જે ફર્સ્ટ ઈમેલ આપેલો છે ફર્સ્ટ રિપોર્ટ આપ્યો છે તે પ્રમાણે તમારે ફર્સ્ટ રિપોર્ટ આખો કમ્પ્લીટ કરવાનો રહેશે. તો તમને આની અંદર ખ્યાલ આવી જ ગયો હશે કે તમારે કેવી રીતે લખવાનું છે. ત્યાર પછી આપણે સેકન્ડની અંદર જોઈએ તો ટર્ન યોર પેજ. સેકન્ડ ઉપર છે તમારી પાસે ધેર વોઝ અ ફાયર ઇન યોર નેબર્સ હાઉસ. બરાબર. ઓન ધી ઈવ ઓફ દિવાળી. ઈવ એટલે ઓકેઝન. બરાબર. પ્રિપેર અ રિપોર્ટ ઓન ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. તો 80 શબ્દોની અંદર તમારે આ લખવાનું છે. હવે આની અંદર તમે કંઈ બહુ ખુશ છો એવું બધું લખી નહીં શકાય, કારણ કે તમારા નેબરનું ઘર સળગી રહ્યું છે દિવાળીના પ્રસંગે, દિવાળીના તહેવારે. તો એની અંદર કઈ સિચ્યુએશન હોઈ શકે તો એની અંદર આપણે માહિતી થોડી જોઈ લઈએ. તો સૌપ્રથમ તમારે ટાઇટલ લખવાનું રહેશે. ટાઇટલની અંદર શું આવશે તમારું? ટાઇટલની અંદર તમારી માહિતી તમારે લખવાની છે. શું હશે તમારું? કે ફાયર ધી નેબર્સ હાઉસ. બસ આટલી માહિતી લખવાની છે. ક્યારે શું એ બધી માહિતી તમારે કોઈ લખવાની જરૂર રહેતી નથી. બરાબર છે બાળકો? તમને હું એક્સપ્લેન કરું તો એની અંદર આપણે રિપોર્ટ જોઈ લઈએ. Yes, yesterday was Diwali and children were bursting crackers in my neighborhood. ગઈકાલે દિવાળી હતી અને બાળકો, અમારા પડોશીઓના બાળકો પાડોશની અંદર ફટાકડાઓ ફોડી રહ્યા હતા. સડનલી અ રોકેટ એન્ટર્ડ ધી હાઉસ. અચાનક જ એક રોકેટ હાઉસની અંદર એન્ટર થયું. એન્ડ ધેર વોઝ અ ફાયર. અને તરત જ ત્યાં આગ લાગી ગઈ. ધેર વર લાઉડ સ્ક્રીમ્સ. આઈ રશ આઉટ. બહુ બધા ચીસો પાડતા હતા. સ્ક્રીમ એટલે ચીસો પાડવી. આઈ રશ્ડ આઉટ. જો અહીંયા દરેક ક્રિયાપદો કેવા આપ્યા છે ટુ બીના રૂપો. પહેલા સેન્ટેન્સની અંદર વર એ ભૂતકાળનું રૂપ છે. બીજા સેન્ટેન્સની અંદર રોકેટ એન્ટર્ડ થાય છે તો એન્ટર્ડ ઈડી લગાવેલું છે. રશની અંદર પણ ઈડી લગાવેલું છે.
તો આવા તમે ભૂતકાળનો ઉપયોગ અહીંયા કરી શકો છો. એન્ડ ફાઉન્ડ ધેટ અ હાઉસ ઇન માય નેબરહુડ વોઝ ઓન ફાયર. બિગ ફ્લેમ્સ એન્ડ ક્લાઉડ્સ ઓફ સ્મોક વર કમિંગ આઉટ ફ્રોમ ધ બિલ્ડિંગ. અને બિલ્ડિંગની અંદરથી બહુ મોટી મોટી જ્વાળાઓ, ફ્લેમ્સ એટલે જ્વાળાઓ, અને ક્લાઉડ્સ એટલે અહીંયા ધુમાડાના ગોટા. બરાબર, ક્લાઉડ્સ ઓફ સ્મોક, ધુમાડાના ગોટા. એકદમ અંધારું થઈ ગયું અને બિલ્ડિંગમાંથી એ કાળો ધુમાડો બહાર આવતો હતો. ફોર ચિલ્ડ્રન એન્ડ ધેર મધર વર ઇનસાઇડ ધી હાઉસ. બરાબર, મધર અને ચિલ્ડ્રન, બાળકો પણ ઘરની અંદર જ હતા. મેની પીપલ રસ્ડ આઉટ ફ્રોમ ધેર હાઉસ. તે લોકોના ઘરમાંથી પણ ઘણા બધા લોકો હશે તે બહાર આવવા માંડ્યા. આઈ ઇમિડિયેટલી કોલ ધી ફાયર બ્રિગેડ. અને મેં તરત જ, તમે પણ રિપોર્ટ રાઇટિંગ લખો ત્યારે તમારું શું અંદર રોલ છે એ તમારો રોલ પણ તમારે લખવો પડે. કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય તો મને પણ આ ઇનામ મળ્યું હતું, અથવા તો મેં સ્પીચ આપી હતી, એવું લખી શકાય. બરાબર છે, તમારો પણ રોલ શું હતો એ રિપોર્ટ રાઇટિંગની અંદર તમે તે ઇન્ડિકેટ કરી શકો છો. અહીંયા તમે ફાયર જે થાય છે, હાઉસ ફાયર થાય છે એ તમે જોઈ રહ્યા છો. ધ ફાયર બ્રિગેડ કેમ સૂન એન્ડ સ્ટાર્ટેડ ઇમિડિયેટ એફર્ટ્સ ટુ સેવ ધી હ્યુમન લાઈવ્સ. ફટાફટ મેં જેવો ફોન કર્યો એટલે તરત જ ફાયર બ્રિગેડ આવી ગઈ અને બધાને તરત જ માનવના જીવનોને બચાવવા માંડી. દે ટુક આઉટ ટોલ લેડર્સ. ઘણી મોટી નિસરણીઓ તે લોકો લાવ્યા હતા, અને વોટર હોસીસ, અને એ લોકો પાણીના પંપ પણ ત્યાં લાવ્યા હતા. તે દ્વારા એ લોકોએ પાણી છાંટવા માંડ્યું. ધી ફાયર આઉટસાઇડ ધી હાઉસ વર થ્રોઈંગ વોટર ફ્રોમ ધી હોસ પાઇપ. અને જ્યાં એ હોસ પાઇપ વડે જ્યાં પાણી છાંટવામાં આવ્યું એટલે તરત જ ઘરની અંદર આગ બુઝાવવા માંડી. એટ લાસ્ટ ધી ચિલ્ડ્રન એન્ડ ધેર મધર વર ટેકન આઉટ. બાળકો અને માતાને બહાર કાઢવામાં આવ્યા. ધેન ધે વર ટેકન ટુ ધી નિયર બાય હોસ્પિટલ. તરત જ ફર્સ્ટ એડ કરવા માટે હોસ્પિટલમાં લઈ ગયા. ધી ફાયર વોઝ કમ્પ્લીટલી પુટ આઉટ ઇન એન આર. એન આર એટલે 1 કલાક. 1 કલાકની અંદર તરત જ આગ જે હતી એ બંધ થવા માંડી, શાંત થવા માંડી. ધી ફર્નિચર એન્ડ ધી અધર થિંગ્સ ઓન ધી ગ્રાઉન્ડ ફ્લોર વર ડેસ્ટ્રોઈડ. અને જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે ફર્નિચર હતું, બીજી બધી અલગ અલગ વસ્તુઓ હશે તે બધી પણ નાશ પામવા માંડી. બટ ધેર વોઝ નો લોસ ઓફ લાઈફ. પણ ત્યાં કોઈની પણ જાનહાનિ થઈ નહીં. તો બાળકો, આ જે આખો રિપોર્ટ રાઇટિંગ છે અહીંયા ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે તમારે ટાઇટલ લખવાનું છે હાઉસ ઓન અ ફાયર. બરાબર છે, આવું તમે ટાઇટલ લખી શકો છો. ડેટ અને પ્લેસ મેં તમને કહ્યા છે તે પ્રમાણે તમે જે દિવસે રિપોર્ટ લખો છો તે દિવસથી તારીખ તમારે લખવાની રહેશે. બરાબર બાળકો, તો આ રીતે તમારો હતો બીજો ઈમેલ. હવે આપણે ત્રીજા ઈમેલ ઉપર જઈએ તો જોઈએ તો તમારે આ પરીક્ષા માટે ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આમ 6 જે પહેલા ઈમેલ છે તે તમારે વાંચવાના છે. બરાબર બાળકો, સમજ પડી ગઈ તમને? બરાબર, તો હવે ટ્રાન્સલેશન તમે જાતે કરી લેશો એવી શુભેચ્છા છે તમને. અને જ્યાં તમને કંઈ પણ સમજ ન પડે તો ત્યાં તમારે મને પૂછવાનું રહેશે, કંઈ પણ ક્વેરી તમારે કહેવાની રહેશે. તો પહેલાં 1 થી 6 તમારે જે છે રિપબ્લિક ડે સુધી. હવે અહીંયા રિપબ્લિક ડેની અંદર ઇન્ડિપેન્ડન્સ ડે પણ પૂછી શકાય, એટલે એ જુદો આપ્યો નથી. એટલે રિપબ્લિક ડેની જગ્યાએ તમે ઇન્ડિપેન્ડન્સ ડે પણ લખી શકો, અને એની અંદર તે પ્રમાણે તમારે તારીખ લખવાની રહેશે. બરાબર, રિપબ્લિક ડે એટલે 26 એ આવશે. બરાબર, અને તમારી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે તમારી એ ડેટ ઓગસ્ટની અંદરની ડેટ તમારે 15 ઓગસ્ટ એ રીતે લખવાની રહેશે. બરાબર છે બાળકો, એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તમને સમજ પડી જ ગઈ હશે એવી હું અપેક્ષા રાખું છું. અને કંઈ પણ તમને જરૂર પડે તો તમારે તરત જ માહિતી આપવાની રહેશે.